નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લાના વડનગરમાં અક્ષય કુમારની એન્ટ્રીથી લોકોમાં ઝલક પામવા માટે પડાપડી. સમાચાર વિગતવાર જાણીએ તો બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજે વડનગર પહોંચ્યા હતા, જ્યાં તેમના આગમનથી શહેરમાં લોકોની મોટી ભીડ જામી હતી. મહેસાણા જિલ્લાના આ ઐતિહાસિક શહેરમાં અક્ષયની ઝલક પામવા યુવાનો અને સ્થાનિકો ઉત્સાહથી ભેગા થયા હતા. તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી, જે વડનગરના સાંસ્કૃતિક અને વારસાનું મુખ્ય પ્રતીક છે, અને ત્યાં જઈને દર્શન કરી અને શાંતિની અનુભૂતિ કરી હતી. મંદિરના પ્રાચીન પથ્થરો અને ભવ્ય વાતાવરણ વચ્ચે તેઓએ કેટલીક મિનિટો વિતાવી હતી અને ત્યાંના ભક્તો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની શાળા પહોંચ્યા હતા, જે વડનગરના શૈક્ષણિક ઇતિહાસનો અભિન્ન હિસ્સો છે. આ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મુલાકાત કરી હતી અને તેમણે યુવાનોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે શિક્ષણ અને મહેનતથી જીવનમાં આગળ વધી શકાય છે. મીડિયા સાથે વાતચીત કરતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે વડનગર જેવા નાના શહેરોમાં છુપાયેલી વારસદારી અને સરળ જીવનશૈલીથી તેઓ અંતરથી શાંતિ મેળવે છે અને આવી જગ્યાઓ દેશના વિકાસનું મૂળ છે. તેઓએ કહ્યું હતું કે हमारे प्राइम मिनिस्टर साहब भी बाजू में ही उनका जन्म हुआ था. सो इससे बढ़िया टाइम क्या हो सकता है.